રકા બોલ ને હું શું કહું હા ઓખા બોલ હવે તેથી તો આપણે સારો પ્રોગ્રામ માં મેર આવ્યો નહીં હા આ તેથી આપણે ડાયલે વળા એના તો આપણે સણે લેવા ગયા હતા ઓવે હવે ના હોય તો હું તો કોઈ વેસ હતા મગાઈલો મારા ભાઈ અલા આ સોરી તો આપણે આજીવન નહીં કરવાની વાત સાચી ભલામણ હું શું કહું આખો શિયાળો એમને એમ જતો રહ્યો દાળ ખાધા વગર અને દાળ ખાવાની ઈચ્છા બહુ થાય છે હારું કઈ મેર જ નહીં પડતો શું કરું અને ભાઈબંધ નો જેટલો પ્રોગ્રામ કરશો ને શિયાળામાં આ ચા રોજે રોજ કરવાના આપણે વાત સાચી છે કોક દી કરવાનો પ્રોગ્રામ મજા લો આ તો એક કામ કરો ના હોય વેસા મગાઈ લો સણ્યા ભાઈ સાચું ખોટું વેસા મગાવે એમાં કિંમત કેટલી 100 રૂપિયા ના સણ્યા મેં અત્યારે 30 રૂપિયા કિલો મળે તો 100 રૂપિયા ના હું તો 3.5 કિલો સણ્યા મળે કરવી અને નામ આપણું તો બદનામ કરવાનું આપડે માવતર નું બદનામ કરવાનું તો એને કદાચ વેસાતા મગાઈ અને તમે 3.5 કિલો સણ્યા મગાવો ને તો 11 જણા ખાઈ શકે વાત તો સહી એટલે એના કરતા હું તો કહું વેસાતા મગાઈ અને ભગવાન નું નામ લો કોઈ આપણે નામ બદનામ ના કરશો આપણા માવતર ને નામ બદનામ થાય અને એના કરતા હવે 100 રૂપિયાની કિંમત મેં નકામું આપડે કરું સાચું ખોટું પહેલા હા તો બરાબર હે વાત સાચી છે તમારું શું કહેવાનું મોટા ભાઈ કહેવાનું હે કિંમત કઈ નહીં ને એમ કે ગામ ને એમ નહીં મારી ખોટી વાત હોત મને પાછી આલો હું ખીચામ નાખીને મેલ દઉં સાચું ના ના સાચી વાત સાચી ઓખલો કોઈ ખોટું ના પડે ઓખલો કોક મને હું તો કહું મંદિર નો ગોખલો કહું પણ આના જેવો ઓખલા જેવો કોઈ માણસ નહીં એટલે દબાવશો ને પડો ખાલી ભાઈ ની સોગન મારી બઈ ની સોગન મને સાચું કેવા જુએ આ જીવન થી મેં તો કોઈ ખોટું બોલ્યો જ નહીં સાચો માણસ રહ્યો ને એ હો ઘઉં જાય હોહરો પડે જબર ઠંડી છે હું તો જો મને હાલ ઠંડી લાગે પણ મારા શરીર ની અંદર નકરા ચરબી ના થડ જામી ગયા એમાં આખલા જેવો થઈ ગયો આખલા જેવો થઈ ગયો હું એક તો બોલો મારા ભાઈ ત્યાં કઈ કે ચાકણ બીક લાગે બીવરાવ છો ને થાચી રહ્યા હોય ને અને મને રાતની પાછી બહુ બીક લાગે છે આ તો હરુપાન નો પ્રોગ્રામ મેં આવ્યો હું યસ ની મારી બગલ માં કાલ લેજી એટલે બગડે કાળે તો ગંદા છે ને ત્રણ દાડે નાયક નહીં નાયો લે હે અલ્યા દરરોજ ન હું ભલા માણા ખાવાનો દાડો આ બાસ કને આવે નાક મે ઓલા પોડા જેવડા પેડો ગોંગા ના આવે ને બાસ આવે ગોંગા હોય ને પાછી બાસ ના તન નહીં આવતી હોય કારણ કે શું તું કંપની માં જઈ નકરા ઓલા ઉડી અને પોડા જેવડા ગોંગા જમી ગયો લેતા લઈ હાલ ના લઈશ મોડે લઈ મેલો માથા કોડો આગળ કઈક બોલો મારા ભાઈ એક ટાઢે મને જબર વાય પણ હવે તો આપણે કઈક લેવાનું કહો ચણા બેડા ચાકર જેવા જાવ હવે લઈ આવ્યો શંભુ કાકા તો ખેતર નો કે મારા ખેતર લઈ જાવ એટલા બધા કોણ લેવા જાય વેચાતા લઈ લઈશું ચાલો આગળ વેચાતા લઈ લઈએ તો હવ ના ઓય ડાયલા તો પૂરા ભલા માં જાવ તો હાવ કંજૂસ નું હીર છે વાત સાચી સાચું કહો અલા ચા માં માખી પડ્યો હોય તો ચૂઈને ખાઈ પી જાય હોય એટલે હું એ કહેતો તો મેં વાત સાંભળી હતી કે ચા માં માસી પડી હોય ને તો એ તોય આમ નેસોઈને લઈ લે કે અને તો એમ લાગે ને કે હજુ કે આમાં સા હે તો બુટે પાસ કુરુમ મુરમ લગાઈને દબાવે બોધા કાઢે ઓલું ભ્યો હે સાચું કહું હારો મન હોત ને તેથી આપણે એટલા તો હાલે પણ થોડોક વધારે હાલો કે લેતા જો આ તો વહે પડે લે ખાવાની વસ્તુમાં આવું કરતો હોય મને ચો હાવ કંજૂસ મારવાડી હોય તો પછી સાચી વાત મારી બઈ ની છોકરી તે આજ મને જીવનમાં આજ પહેલી વાત કરી સાચી હવે નહીં કઈ બાકી હવે એટલે ભલા માણસ તો કઈક બોલ ભારત માતા કી જય નહીં બોલ કાર્ડ માં ઠરી ગયો ભારત માતા કી જય ભારત માતા કી જય તો બીજું તો કઈક બોલ ભારત માતા કી જય 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 બીજું કઈ તને કઈ આવડતું જ નહીં હે અલા મોઢામાં માગ ભર્યા ભલામણ હોવાનું થયું હે એ એક કામ કરો સણિયા ગોતો તે દીવારો થાય નહીં નકર તો પાછો આજે ઓરો પાડવો પડશે હે લઈ લીહાડો દે હે કાં તો પછી આ પાર કે પેલી પાર હવે આ સણ્યા વીવી મંગાયા હતા એ વીવલી સણ્યા લાવ્યો હું ત્યાં તો લઈ જુ કરી અને ગમે ના પેરામ નીકળી દે વીવી ઉતાવળ કરે હે વૈશાખ મહિનો આવ્યો હે ને હવે વીવી ઉતાવળ કરે વીવી ને કેવું હોય કે પૈસાની સગવડ થઈ નહીં તે હવે મેર આવશે નહીં સંબંધ નો એટલે ડાયલોગ આવે છે ડાયલોગ એ આ ડાયલોગ બાયલો એટલે
એ ભાઈ ખોટું ના એ બાપુ ગુરુજી હો ભૂલ થઈ ગઈ બાપુ. સણ્યા બણ્યા હાલીશ ને ખુદી આ ચોરી ગયા તા તો એ જ છે. આ તો એ હું શું કહું? એ ગુરુજી માફ કરજો બાપુ. આ તો ઓલા સણ્યા સોર્યા તી માણા એ હું લાગે. શું હા કહું બાપુ? એ ખબર ભાઈ તું એ અંદર હતો ફેરો નહીં. ભાઈ અમે ડાયા ભાઈ, એ ડાયા ભાઈ એક વાત કહું બાપુ, ખોટું ના લગાડતા. મારી બહેની સોગન ના હવે લગાડું પછી જો તો. તમારા ખેતરમાં હું ચોરી કરું ને તો મને ફટકુતરો કઈ રોટલો રાખજો બાપુ. પણ હું ચોરી નહીં કરું. પાછું અમને જીવ થયો હોય દાળ ખાવાનો, દાળ ખાવાનો જીવ માર નહીં દાળ. માર ઊંચા કહું હું ડાર નું કહું હું પણ તમને ડાર ખાવાય હાલવા હે પણ તીધી કેટલા સણ્યા સોર્યા ઈ કોને મને ઓલા શું નામ ભલાજી ને? અલા શંભુ એટલે શંભુબાન પૂછજો તમે કેટલા સણે લીધા હતા. ઈ શંભુબા એમ કહેતા પણ હતા મારું કહેવાનું શું, ગાહડી બાંધી ગયા છે. ના ના નતા બોલતા. ચોરી તમે નાની કરો કે મોટી કરો પણ અને ઓરો પાડ્યો તો તો તમે ડાર નો પ્રોગ્રામ બનાવો હે બાપુ દાન ને જીવ જબર થયો અને અમને કોઈ સણ્યા નહીં હાલતું. મારી બહેની છોકરી આખું ગામ આખું પાલનું રખડ્યા, એવું ગાલનું રખડ્યા, પણ બાલનું રખડ્યા, પણ આજ તમે ધજ્યા સણ્યા છે. એ પીરી તે પાંખનો આ પોપટો અલા આટલા જો વેવે ઉલે લીધા હે. ગણ ગણ નાચે મારો મોરલો એ લંગર લબડ્યા હવે ગાગા લંગર લબડ્યા સડા 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 તે પાંખનો પોપટો ગણ ગણ નાચે મારો મોરલો એ લંગર લબડ્યા. એ ભલિયા ડાયલા એ બાયલા પણ તમે મારી વાત તો સાંભળો. એટલે તમારે સણ્યા જ લેવા હે ને આમ ફોહલાવશો નહીં ને તમે તો સણ્યા લો ડાર કરવા લેવા હે ને ના દાળ કરવી ડાર કરવા ને લો તમે તાર બસ ઓલી લીલી લીલી બનાવે ને કે લીલા ચણાની દાળ. બને નહીં. અલ્યા ભરે સની બને તા ડાર. આ બ્રો વાત કહું મારી વાત હા બ્રો હા આ આખું અઢિયાર લીલા ચણાની દાળ ખાય ને તો અમને થોડી ઈચ્છા થઈ છે. હા પણ કેટલા દાડા ને ભલા મણા તો સમજતો જ નહીં. તેથી અમે લેવા આયા એટલે અમને ધોળાઈ મળ્યા એમ ના એટલે થયું કે તમે લે લેવા આયા તા કે ચોરી કરવા આયા તા? અલ્યા થોડાક ચણા લઈને અમારે દાળ બનાવવાની હતી. માજા હોત તો ભલામણ આપી દો. આગો તો તું આલેવો જ નહીં હાવ કંજૂસ. આ નાલ દીધા લો તમે ડાર કરવી તો હારું ડાર હવે દે. ભલામણ અમે લઈએ ખરા પણ તમારે હવે દાળ નો પ્રોગ્રામ તો કરીએ અમે બરાબર પણ તું આવે તો ચણા લઈ જશે. ચણા અમે લઈ જવાની પાસ આલ દે ને તો પણ એકલે એકલે ડાર કરતા ને કે પેટમાં તો દુખ છે ને પેટમાં ગડબડ ગડબડ કરતા હે ને મારી વાત તો તમે વાહે સાંભળો. ડાયરેક્ટ કપૂડી પડશે. મારી બહેની છોકરા ના માણસનો જીવ નહીં હારો હો. હું શું કહું ઓય. મારી બહેની સોગન ખાઈને કહું હું તમે મેં ઘણી ડાર ને બાર ખાધી છે અને તમે એ નહીં ચાલે. મારી બહેની છોકરા આ તો કોપી કરે અમારી. હા. મારી બહેની છોકરા હમ તમારે આબુ જ કોપી ના પડશે. કરીશ. આબુ જ કોપી પડશે નહીં તમારે તમારે આબુ જ પડશે. આ પાડો આ વેડો ને આ છેડો ને ફાઇલન ફાઇલન આ જો વેડો બસ મારા પણ હું ઘરે માથા જાતા હું ઘરે જાતા હું રોટલાનું કહેતા હું ને માથા રામ ને માથાના આમ રોટલાનું કહેતા હું કેતા હો જો દાળ બે રોટલા ના કરી માનશો. શું ના માનો? દાયલો ડાયલા એમ ના રોટલા નો કેતા હોય. રોટલી હશે તો ચાલશે પણ લઈને આવજે. મારો એક રોટલો લીધો હડો એક વાત ન લેતા આવજો હો. વધનો રોટલો નહીં મીર આવે એટલે શું વધનો લેતા આવજે? રોટલો સણ્યા માપ ના હે, બીજાને કઈ વધનો ના લેતો આવતો રોટલાની વાત હોય. એમને એમ મારી બહેની છોકરી ભૂખી એવી લાગી ને તે વાત જ ન. બોલો ભાઈ. પણ હાલો મેર આવી ગયો, આપણે કામ થઈ ગયું. હવે હાલો હાલો ફટાફટ ભલા મળો મોડું થાય હે? અને દાળ આજુ હું શું કહું મારા ભાઈ, એક કામ કરો, હવે મોડું થઈ ગયું, આપણે 8 વાગવા આયા. હાલ હું 15 મિનિટમાં મારા ઘરે 22-23 જણાની હાજવણ હે. આ સણે લે મારી જોડે હરકે પકડ. મને તો લઈ જાય જો ભલા લખા. હા. દાળનો કારીગર કોણ હે? કારીગર કારીગર તો આ એ કેતો હતો કે મને બનાવતા આવડે તીમોર વાત કરતો એટલે આવડે કે નહીં ઓખલા તને એ ભાઈ કારીગરે હું છું અને વેટરે હું છું, જી ગણો ઈ. હાલ હું મારા ઘર મેં 22-23 જણા છે. હાલ સણ્યો દાણે દાણો ફોલાઈ અને હાલ લવેંગ મસાલો ને આંતી જીરું મસાલો ને ધાણા મસાલો ને જીનથી હાલ બધું મિક્સર મેં ફટાફટ કરી અને ખાલી 15 મિનિટ માં તું ચક્કી ચક્કાની વાત કરે ને એટલી મિનિટ માં હું હાલ લઈને આવતો રહું મારા ભાઈ. હાર તો એક કામ કર વિશ્વાસ નોકલા માં અલા પૂરો ભરોસો કોખો રહ્યો ને કોઈ દી નોખો નહીં પડે એમ દોસ્તાર થી. વાત સાચી હે? બસ તમે 15 મિનિટ માં હાલે જાઉં. જા જા તમે ખાલી તાપણી કરતા થો. હારું જા ફટાફટ ને અમે હે ને ઓલા પહેલા ને કલ્યો દોઢિયો દોઢલો એ હોય એમને ભૂલતા નહીં બચાવ. દોઢિયો કેમ દોઢો એને ભૂલતા નહીં દોઢા ને. કારણ કે શું તેથી એને જોવા આયા હતા એટલે તેથી બધું આ પ્રોગ્રામ નો આખો માહોલ બગડી ગયો હતો. બનાવવા આયા હતા. એટલે દોઢા ને જોવા આયા હતા. છોકરી જોવા જોવા નતા આયા આયા આ ગઈ હતી હતા. યાર હવે લાંબો સમય ને મને હા, જા.
પેટમાં ડ્રક ડ્રક ડેટ કાં બોલે સારું જા હો? જા તું જા એ ભલે 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 તમે તાપણી બાપણી કરતા થાવ એ હારું લા, હે આપણે આ દાળનો પ્રોગ્રામ તો આપણો ઓખલાને કીધું ભલિયાની વાડીએ બનાવવાનો હોય તો હલો ભલિયાની વાડીએ ના તેડો ભલિયાને ભેગા થઈ અને જણાવીએ એને કે ભાઈ પેલો ઓખલો બધી વસ્તુ લઈને આવે છે ભલિયાને શેતર હશે રહ્યો આવો હેડ લે ભઈલા આપણો શું છે? ભલિયા? અલા એ તારા ઉપર ઢાટ પડી એક શું જબર ટાટ. ઓય વાત સાચી છે પણ આ તો જબર ટાટ છે. બોલો બોલો શું વધાર્યા હતા હવે ચણાની દાળનો પ્રોગ્રામ રાખ્યો હોય શું વાત છે હા આ તમારી વાડીએ કરવાનો કશું ભલામણ વાંધો નહીં મારે તો ઓખલો બધો સામાન તૈયાર લઈને આવે છે એવું હે? તૈયારી કરો ફટાફટ અરે બનાવીએ પણ આ તો ઠંડી તો બધી જોરદાર પડી અહીં તો ઠંડી દાળ ખાવ એટલે ઉડી જાય એટલે આ માં તો મારા ભાઈ મોટો રામો હતો ને તો કાયમ થી મારા સીધા પ્રોગ્રામ થતા લો ને એમ ને આજ આવ્યો હું ને મારા ભાઈ રામો યાદ આવે બરાબર અને આજ તમે આવી ગયા મારા કશું વાંધો નહીં આપણે બનાવીએ બીજું શું સારું તો કરીએ પ્રોગ્રામ હો બનાવીએ હેડો એડો બધા વાટ જોઈને બેઠા હે અને બચારા હાલ પૂછા દર્શા બેઠા કે હોલો પૂછો નથી હોલો તરસો નથી હોલો આબલિયાની ડાર હોલો પેપરિયાની ડાર હોલો અહીંયા કે છે ઓખો આયો બધી વસ્તુ લાયો તમારા પેટ ને હક્કા કરી નાખવાના મારા ભાઈ આમ જો તમને એમ કે ઓખો નહીં આવે ઓખો તમારે આ જીવન માટે નોખો નથી થવાનો મારો ભાઈ બસ કરો ફટાફટ એ મારા ભાઈ કરવાનો છે આ બધું એ આમ મારીને જોઈ લેજો તેલ મરચું લહણ દાણા મરચું ને તેલ નજી મારી બહેની છો પ્રોગ્રામ થયો વાહ ભાઈ વાહ મજા બસ તમારો નાખ દીધો લસણ પેલું નાખો ને 1 મિનિટ ચાલુ રાખ ઘડી રાખજો પણ મારા ભાઈ નાચ દે ને દાળ બધું ઈ બનાવી હે ને આગ્રા નહીં બોબલ આમાં કોણ છે? આમાં ઓટ ચાકજો ને કા ભાઈ વિહા હે ઓખલા એ વિહા તો માપે ખાજો તારા પાસે શરીરમાં શું હે ખબર હે હા ઓખલા તકતી નહીં ડાળ એવું ડાયરેક્ટ બંબુડી થાય શું કહો ઓખલા હા આ તો બધું મિક્સરમાં પીસું લાયક શું થયું યાર? બધું લે ભોડા મારા કામ બધું નાખવું પડે અલા આને નાસ્તા કરી છે ને બે હારે બધા ખાટા ઉડાડે હજુ ટમાટર નાખો લીલો મરચાંનો નાખ દે ને પેલો. બધું નાખો જી નાખો તમે ફટાફટ હવે વાંધો નહીં વઘાર કર્યા પછી અલા શું આટલું બધું લાયા તમે તમે ખાલી ટેસ્ટી દાળ જુઓ સાહેબ ગુરુજી હે લીલા મરચાંનો શું હોય આઈ રે તો આ એમ બતા ને અલા એક નાખ. એ સાહેબ દયા ભાઈ હા હા આમ નાખ દે સાહેબ રોને વખા ભાઈ શાંતિ રાખે લીલા મરચાંનો પેસ્ટ આવી હા એ તો ખબર પડે એ આમ નેચું રાખ ચાત ન અલા આને ઓખા ભાઈ તમે આને ચાત નાખવાનું કહો હો પણ હવે સણે જેના હે ને મારા ભાઈ આપણે કઈ ને કઈ કહેવાય નહીં એ વાત સણે એના સાહેબ એટલા ડાર તો ઓલું તો નાખો સણિયા શું સમય તમે મિક્સર માં દરીને લાવ્યો છો શાંતિ રાખો તો બધાને મારા ભાઈ લાજી હે ઈહા હે એક મારા ભાઈ પ્રોફી મારી સોગંદાર આવી જિંદગી મેં ગાધે મારી હારીની સોગંદ આજ ખાવી હે ને આજ વાત જ ના કરતા દાળ બનશે 1 નંબર ખાતા જાઓ અને ડબલું ઝાલતા જાઓ નાખ ને પેલા નાખ ને દાળ તો તમે જોવા તો તમને દેખાવમાં એવી લાગે કે ઓલી છે બાકી તમે દાળ ખાઓ ને દાળ ખાઓ કે ઓખા જિંદગી में માર ખાઓ આ બે એક જ વાત આ મીઠું નાખું નિમક છે નાખું એ હોય એ મારા પૈસે જબરો તમારો ડાયો હે આમ નામ શું ચાહાયો ડાયલો ડાયલો પણ બાકી ડાયો જ છે હો ભાઈ આ તો આલા લીલો કલર કેમ થઈ ગયો લીલો ને લાલ ના કાચો બદલે ને હે એટલે વાહે પીળો કલર થાય હા બાપની સોગન મારી બહેની સોગન બસ ઓખલા બકાલા આ નાખ દે ને એટલે હવે હલસી કે લા કાકા તમે ખાઓ દાળ ખાઓ આ તો ચાલે તો ઘણા આલે હે ને ઘણા આલે હાલ દંતા રખતી ના લે બચારા. રખતી આલે હાલો અને રબડા જેવી બનશે હા આગ્રા સાટી લો ને જુઓ ઘણા દાડા ડાયલો આપણે પણ દાળ બનાવાય ને કઢી ના બની જાય લા ના ના તમે સાહેબ ખાલી જુઓ થઈ જા થઈ મસ્ત આ તો પીસીને બધા મસ્ત બનાવીએ શું તમે ટેસ્ટ તો કરો રાખો એટલે ઓખા આ તમે જેવા પ્રોગ્રામ માં લાયા હો આના કરતા તો છોકરું હારું અંગે કલર તો જુઓ એનો મારી વારી આવીને તે પેલું આવીશ કે ખોટી એ હવા હું શું કહું બગાડો મારા ભાઈ તમે શાંતિ રાખો મારા ભાઈ ઉતાવળ ખાવ મરચો નહીં એ હજુ મસાલા હજુ બાકી મારા ભાઈ એમ નાખો તો કલર મેન મસાલા બાકી છે
તમે દે ના કરશો પડું, મને આખો મૂડ ભાગી જાય. હા, આખો મૂડ ભાગી જાય. તમે દે ના કરશો સાહેબ. તમે એકવાર ખાઓ ને એટલે તમને એમ થાય કે ના બાકી વસ્તુ છે એમ. તો ભાઈ આમ આ કાપો. ચાલો નાખો. તો મેગી મસાલો ઉપર નાખવાનો હોય એટલે થઈ જાય સાહેબ. તમે ખાઓ. મેગી મસાલો હવે ઉપર જ છે નાખજો ને બધું ભેગું. એ દાદા ફાંટું લાવો છે છીન. એટલે આય તારા બૈરા તો લઈ જાય શું તપીલું? માણસ વાનું જ નહીં લાગતું. તપલું તપી જાય શું લે? સુવાદ તો આવશે પણ તમે આમ થોડાક સેટા બેસજો સુવાદ લેવા. તમને એક વાત કહું, હા ખોટું ના લગાડતા. બોલો. મારી બહેની સોગન સાચું કહું, હા હરિયોકલીનું પાદ્ય હું એની બાસ આવતી. મારું પાદણ ડાર જેવું હે. જા સ્વાદ આમ લીએ સાઈડ में જઈને. જા લે ઓખા. ઓલું શું નશા વાળું આવ્યું હશે. તારું કામ નહીં. બાસ આવે કે ભાઈ બસ આવે પ્રોગ્રામ કરે તું જતો રહે. બાસ આવે મને ખોટી સાત મારી ખરાબ કરો અને આ તો બધા લાઈન ના માણસો માં આયા હે. તમને કીધું તા નહીં મને બાસ આવે એટલે બાસ તો આવે દાળ તો ભાઈ શું મારે ચિત્ર તો બાસ આવે તમારું તો આવ્યો તું છેલ્લે માતા ઈ કોડા સ્વાદ જ ના રહે. વખબા ચાઈ વખબા ચાઈ વખબા પ્રોગ્રામ રાખો ને અમને આ બાસ સારી આવે થઈ જાય. આમાં શું હોય? હું શું કહું, આ ખાશો તો આમે કે તમે તાજા થાશો ને. આ વસ્તુ ખાવાથી માટે જ ખાવાની. એ ના ચાલે. અમારી મીટિંગ ની અંદર અમારી ટીમ 8 જણાની છે. એમાં કોઈ પી ક્લાસ ના જો. એક કામ કરો, આને વાટકમ નો કોલ દો. આપણા ઘરે આવ્યો, આપણા પ્રોગ્રામ માં આવ્યો હે એટલે એને પાછું પૂછો ના કરો. કઈ વાંધો નહીં, તો અમે ઓછું ખાશું. તું ધરીને ખાજે બસ ભાઈ. આને થોડુંક વાટકમ નો કોલ દીધો. બસ બેસી જાઓ. બાસ સારી આવે બેહી જા હા બેહી જા એ બાજુ બેહી જા બેજે ને કંટાળે ફોડવો પડે એમ. બીજું દારૂ ને ખાઈ ના જાય આજે હટાહટ. શું હતું પી ગયો શું પ્રોગ્રામ બનાવ્યો આપણી વાડી ખાઈ ગયા ચાલુ છે હેડમ તો હું આવું જાઉં નક્કી લાગે હારે નક્કી ખેલી ઠપકારે હેરો આજે હડો ફટાફટ એટલે એ બાજે પર આવે લ્યા એ આય દોટા સપર પગા આય હા ના ભૂલી ગયા તો ચમચો ગાય તો છે હે? આ માધાબા શું કીધું કે બટીલા ભાઈ ઓખા હા મારા છોકરા કે હાલ લીધો છે. આ સમસો રહ્યો ને તે ચાઇના સુધી ભાડે મારો જાય. મારું હટાટ હવે લાવો ખાવાનું ભૂખ લાગી છે એટલે મારા ભાઈ પણ મારા લાય વસ્તુ ભૂલી ગયો એ ઓખા કેટલા જણા આંધી હો આલ્યો હતે તા કેટલા જણા થયા તું કે તો 4 જણા છે 4 એ 2 રૂપિયા આપ્યા પ્રોગ્રામ માં કમળે એક ખાઈશ ઢોલ લા ઓખા આ શું હલા એટલે શેની વાત કરી તમે? આસુ ને હલાવે તું આ ચાહી સમસો લાયો ઈ નહીં તારી વાત ઉપર ની આને કે આ ચીટલા ને હાકરે આર્યો આજે ગાયબ. તું કેટલાનું કીધું તું કેમ? 4 જણા આને કીધું તું ત્યાં 9 જણા થઈ ગયા ભાઈ બંધ એટલે હાકરે તો ખરો જ નતા ખાય પીએ ને વ્યવસાય કરે મારા ભાઈ. અમે કોઈ વાહન નહીં લઈ જવાનું. આ ખાધેલો રહ્યો ને આ વસ્તુ રહી ને ગમે એટલું ખાશો ને તો અગવા જાશો ને તો માટે જ થઈ જવાની. હે સારું કામ કરશો તો હવ યાદ કરશે કે કોઈ યાદ કરશે. એ મોબળિયા કરવા મિલ ને નહીં ભાઈ, અમારે ભાઈ દોઢા વાત હાજી ખોટી ભાઈ. સાચી વાત છે. હે? અને બીજી વાત એ મને તું મારે આવું જ નતું પ્રોગ્રામ મેં આપવાનું જ નતું મારે પ્રોગ્રામ
માણા થા માણા છે. તમે ચાંદના ગુડ 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 વાતો કરો એટલે તમે દારૂ ની ધરાય એટલે વખત તો ભોય પડી અલે તમે દાનના પ્રોગ્રામ કરવા લાગ્યા ધજાગરા કરવા લાગ્યા આ દારૂ આવે ખબર નથી મને કે હું ને આ દારૂ અંગાત એટલે કેમ એટલો લે આ દારૂ તો દારૂ પીના એટલે તારા તે સહી આલે એટલે તો મેં બોલો હોશિયાર થઈ ગયો હા દાર ને બાર બધી ઢોરી નાખો ને તે ચાલી ડાર આ દાર તો એમને ડાર તો બરાબર આપે એટલે આવો નાટક કરો ને લે નાટક તો કરે હું કરે ને હાલો એમ નહીં ઓછો કહો એટલે એમ નહીં ઓછો કહો એ મારા ભાઈ મારે જવા દો એમ નહીં એટલે મેં પીતો અને તમે કીધું એટલે ઓછો કહો વિહા આ તો કે મારી બહેની છોકરી મારો વાંક છે ના ભાઈ હે? મારો વાંક હતો મે તારો આ પેશન્ટ જેવો હાથ છે તો રખાય એ ડાય ભાઈ જવા દો હાથ છે તો રાખો વચમાં આવે યાર તો મને મિલો હે ના કયા મારા દાર નથી હે એમ નહીં જવા દો તજાગરા ના કરશો મને હા કર્યો શું કરો એમ કહું હું એમ નહીં મારી બહેની જો મારો વાંક છે વાત તો એનું કઈ જાય છે મારો રખો મારો ભાઈ જાય છે રખા રાખો એ રખા એ ભાઈ એ લાડો સાનો રહો એમને રખા મારો વાંક છે વિહો જાય છે મારો ભાઈ ઉભો થઈ જા તું અમને મારી બહેની છોકર હાજુ કહે છે મારો વાંક છે તારો હાજુ કહે છે રખા તારો દૂધિયો ફાડી નાખે મારો હે ને મારો હે ના મારો નહીં કોઈ યાર ઝઘડો નહીં કરવાનો મારા ભાઈ હું શું કહું ઝઘડો ના કરશો ઝઘડો કરશો તો ઓલો પાવ ભાજી ને ભાઈ પેટ ની અંદર રગડો થાય ને એવો રગડો થાય રગડો નહીં કરનો ઝઘડો નહીં કરો પ્રેમ દિન પતાવો એમ નહીં ભાઈ અમારો વાંક હતું બા ઈ નહીં મારી વાત પર ઓખા લો ભર્યો બીજા સીટ ગયો હે મન કે તમે પ્રોગ્રામ કરીને ઘર માં સાના મને જતા રહેજો હવે જો અહીંયા આવે અને આજુ વાત વહા કેવું કર્યું હરી શું કર્યું આ કોકનું રાવડું ભાજી મારી બહેની જો રાવડું તો નહીં ગયું ભાજી જો પણ ને ખતર તો પણ બેડે મુકાડે ભાજી દે છે તમને લાયરે નહીં પડે આ લાયરે નહીં પડે આ કાટા આ ઓખલાના બેડા 15 ને ખોર કાટા પાછી કોઈ પડી તમને મારા કઈ કેવું પડશે હમણાં મારા ઘરના હારે મારી બહેની સ્વાગત જો વાકરો કોઈ કર્યો ને મારે તો દેખો મેડું છે પ્રોગ્રામ માં હા કરતા કોણ સડી આ રહ્યો ને કોણ સડી ગયો લ્યા તો અહીંયા ભારો કઈ સડાયો પાયો હે ને ઈરે લેમડો ઉપર ચડી ગયો આ વિકાના બે ના વાના હે મારી બહેની છોકરી હવે આવું કોઈ આવો પ્રોગ્રામ ના કરતા મને હા કરવા વાળો ઓખો અને કરવા વાળો ઈ નોખો બધાને મેલો માસા કોટ વિલા અલા ભલામણ યાર કેટલો હોંશથી આપણે આ પ્રોગ્રામ કર્યો તો દાળનો અને ખાવાની એવી ઈચ્છા હતી અને ઓખલાય છેલ્લે ભલામણ બધું રમણ ભમણ કરી નાખ્યું ટપીલું ફગાઈ દીધું એક જ વાર એટલે બધું તૈયાર કરી મેલ્યું હતું આટલા જેટલા બધા માણસ બોલાયા હતા અને ઓલા બે માણસ એવા આયા ને યાર હાવ ગામના ઉતાર તો એને અરવા રવાડે ચડાવી દીધું ઓઠે લઈ જઈ અને થોડોક સાંટો પીવરીને અને રમણ ભમણ કરાવી દીધું ભલામણ એટલે આવાનો શું કરવું હવે પડતું મેલો જવા દો અને એને લઈ જાજો ઓલા અમને કે તું એમની હંગાત લઈ જા
બરાબર. અને આપણે હવે રવાના થઈએ ભલામણ. હવે આવવાનો સંગ નહીં કરવાનો અને હંગા જાતા નહીં. અને હવે પછી દારૂડિયા તમે હા કરતા નહીં પ્રોગ્રામ માં. અલા ભલામણ આ તો હવે લેવા પછી લઈ લીધો. હવે જાવા દે ને શું કરશું કેતા. આ તો તપેલું ફગાયું સારું હે હમ અને આપણે સારું કરીને ફગાઈ જાય વાત સાચી. અલા એટલે જતો રહ્યો ને કે તને પેલો ફગાવો. હોય તેમાં હું રગલા કે ભાઈ મને મેલવા જાય તેમાં હું આ જતો રહ્યો. ના ના બરાબર સાચી વાત છે, પણ હવે આવા વિશ્વાસ ન લે. લા રગલા બોલ બોલ બોલ. હવે પ્રોગ્રામ તો કરવા ખરા પણ કોઈ દી દારૂડી અંગત પ્રોગ્રામ કરવા નહીં નહીં. વાત સાચી છે. કારણ કે ચમ કે બે ખીલ્યું મારી જાય હા અને બરાબર પ્રોગ્રામ ચાલુ થાય એટલે વધારે થઈ જાય એટલે તો ટપીલા ને બપીલા વધારે નાખે, ફજીતી કરે. ફજીતી કરે. એટલે આપણે હાચા માણા રહ્યા એ ઓલું કરવું નહીં. આપણે હાથે મરવાનો વારો આવે ને ખાલી આખું ગામમાં હરાજ થઈ જાય. હા એટલે મહેરબાની કરીને દારૂડી અંગત પ્રોગ્રામ કરવા જતા નહીં. બરાબર અને શાંતિ હે ને ઘરે બટકુક રોટલો ખાઈને પડા રહેજો, વાત પણ સાચી. પ્રોગ્રામ કરતા નહીં. બરાબર. મિત્રો અમારી ચેનલ હસ્તી કોમેડી પાટલા ને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયો ને લાઈક કરો, કમેન્ટ કરો ને શેર કરો. અને આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો અમારી હસ્તી કોમેડી ચેનલ ને ફૂલ સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો અમારા ધ્યાન દઈને જોજો. જય બાબારી.